દેશના ઘણા ભાગમાં ગ્રાહકો તરફથી ફરી મળી રહી હતી અને ઘઉંના અને ચોખા તોલમાં ઓછું આપવામાં આવી રહ્યું છે અને ઘણા અન્ય જગ્યાઓએ ફરી મળી રહ્યા હતી અને અહીં માહિતી રાશન આપવામાં આવેલી નહીં તેની સેવામાં કેન્દ્ર સરકાર ખાદ્ય અને ગ્રાહક બાબતો મંત્રાલય પીડિત કેન્દ્રો માટે એક નવી નીતિ બનાવી હતી અને રાશન કાર્ડ સાથે જોડાયેલા કોઈ પણ ફરિયાદમાં તાત્કાલિક કાર્યવાહી નહીં થાય પરંતુ દુકાન લાયસન્સ પણ તાત્કાલિક રદ કરવામાં આવશે અને કુલ મળતી માહિતી દુકાનમાં આ ઓછું રાશન મળવામાં અથવા તેમને ઓછું વજન મોલ આપે છે અને દિલ્હીના આ બેસીના પણ દુકાનદાર લાયસન્સમાં રદ કરવામાં આવ્યું હતું અને યોજના હેઠળ 2 કિલો ચોખાને ઇલેક્ટ્રિક કાઢવામાં તેને અંતિમ તોલ નાખવાનો મોદી સરકારે વિતરણ સિસ્ટમ પણ શરૂ કરી છે અને બેસિક મોનિટરિંગમાં આ સુધી ખામીઓનો અટકાવ અને જિલ્લા પુરવઠા વિભાગ બેઠેલા અધિકારીઓને દિલ્હીમાં બેઠેલા અધિકારીઓ તમામ પીડીએસ અને દુકાનો પર માતબરનો આ કડક કાર્યવાહી કરી છે અને આ દ્વારા હવે ગામમાં સાથે જ આ વાતની જાણ